ગુડ મોર્નિંગ મિત્રો, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આઈ હોપ યુ બધા મજામાં જશો. તો કેમ છો બધા? સારું ને? તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ ગાય ધોવાથી. ત્યારબાદ આપણે દાદાના મંદિરે દીવા કરવા જશું. તો ચાલો નાહી ધોઈ લઈ, ત્યારબાદ જઈ. તો નાહ્યા પહેલાં ગાયનું બધું કામ થઈ ગયું છે, અહીંયા બંધાઈ ગયું છે, કાયદેસર છે બધું. આપણે રકી અને રોકીને બેને દૂધ પતા આવે, ત્યારબાદ નાહ્યા આવે, ત્યારબાદ દીવા કરતા આવે. અમિતભાઈ હજી ઉઠા જ છે. અમિતભાઈ, ક્યાં બોલા તું? વાહ બાબા, મજામાં ને? વાહ. ડલા વાલા બે ભૂખા થયા તો પાયા હું દૂધ ઈ વાં લઈ ગયો તો લેતો આવું. બે વાઈટ જોઈ રોટલો ને દૂધ થઈ ગયું તો લકીને તો ખબર પડી ગઈ. રોકે હાલો 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 હાલે હાલો 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 હાલો. દૂધ પીએ છે, દૂધને રોટલો ખાય છે. ઓલો ભાઈ વાં ખાય છે, અહીંયા ખાય છે. મિત્રો મસ્ત મજાના આપણે ઘરેથી ફૂલ તોડી લીધા છે. તો હવે દાદાના મંદિરે દેવા કરી આવી, ત્યારબાદ આપણે ગામમાં શંકરના મંદિરે દૂધ ચડાવવા જશું. શ્રાવણ માસ છે એના કારણે હાલો આપણે જતા આવી. આવા ફૂલ તોડ્યા છે કલર કલરના. હાલો દીવા કરી લઈ. મિત્રો મસ્ત મજાના દાદાના મંદિરે આપણે દીવા કરી લીધા છે. તમે પજરીક દર્શન કરી લેજો. ત્યારબાદ હાલો આપણે હવે ગામમાં શંકર દાદા અહીં જઈ દૂધ ચડાવતા આવી. હાલો જઈ. આજે જમવામાં છે તાજી તાજી રોટલી અને મરચાં છે અને દૂધ લઈ લઈ, ત્યારબાદ જમી લઈ. આવી ગયું હે, બધું થઈ ગયું હે. તો હાલો આપણે જમી લઈ હાલો. હા આદુ થોડું ખવાય છે લે, ગજબ બેજતી હે. હાલે આદુ ખાવાની વસ્તુ છે, ચામાં નાખવાની વસ્તુ છે. હાલે મૂકી દે, હાલો ખાઈ લે. મસ્ત મજાનો શિરામણ કરી લીધું છે. તો હાલો આપણે દૂધ ચડાવતા આવી. ફાઇનલી મિત્રો આપણે શંકર દાદાના મંદિરે પહોંચી ગયા છે. તો હાલો આપણે દૂધ ચડાવી દઈએ અને તમને દર્શન કરાવું. તો હાલો આપણે હવે દૂધ ચડાવી લઈએ શંકર દાદાના, ગણપતિ દાદા, હનુમાન દાદા. તો હાલો આપણે ચડાવી લઈએ હવે દૂધ. આ બાજુમાં જ આપણે છેટા શંકરનું મંદિર છે નાનકડું, તો અહીંયા પણ દર્શન કરી લઈ. તમે લોકો પણ જરીક દર્શન કરી લેજો. આ ઓલું ગામનું જૂનું મંદિર છે ને, એ શંકર દાદા છે, તો તમે દર્શન કરી લેજો. મિત્રો અત્યારે ચાલી રહી છે ધુંજારા, સાઈતમના ધુંજારા ચાલે છે. ये बातें बताई नहीं जाती ધીરે ધીરે. તો હાલો હવે આપણે જમવાનું શું બનાવે આપણે જોઈ અને બતાવું. તો વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો અહીંયા થાય છે ગરમા ગરમ રોટલી તાજી તાજી, અને અહીંયા છે સેવ ટમેટાનું શાક. આ સેવ ટમેટા ત્રણ દિવસે વાહે પડી ગયા. કાયમ બપોરની સેવ ટમેટા સેવ ટમેટા સેવ ટમેટા. હાલો ખાઈ લે, બીજું કંઈ થાય નહીં હવે. તો હાલો જમી લે. 2 વાગી ગયા છે, સમય તો હાથીનો. તો હાલો આપણે હાથી હાકી લે. એનું કારણ છે છેલ્લું હાથી માંડવીમાં હાલે. હવે હાથી પાટલા ભટકવા થઈ ગયા છે. સવારે થોડો ગારો પડે એમ હતું, પણ પપ્પા કહેતા હતા 2 વાગે જોડી દેજો, વાંધો નહીં આવે પછી. હાલો હવે 2 વાગી ગયા છે, 2 વાર અઢી થઈ ગયા છે. હાલો આપણે હાથી જોડી દઈ ને બધા આરામ કરે છે. જો રાજલ, જો બધા આરામ કરે. હાલો તો હવે આપણે એક રાપ બદલાવાની છે, બદલાવી લઈ. ત્યારબાદ આપણે હાથી હાકી મસ્ત મજાના જંગલ હે બેઠા હે. હાલો આપણે ટ્રેક્ટર કાઢી લઈએ અને હાથી અહીંયા પડ્યું હોય તો જોડાવી લઈ. તમને હાથી જોડાવી દઉં અને ત્યારબાદ આપણે એમાં જોડી લઈ. હાથી કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે. હા એ 2 પાડી નાખ્યા છે, કમ્પ્લીટ જારી થઈ ગઈ છે બધી. હાલો હવે આપણે હાકી નાખી, ત્યારબાદ આગળનો દિવસ કન્ટિન્યુ કરશું. હાલો જાય.
મિત્રો તમે જોઈ શકો છો કે સામાન્ય પાટલા ભટકવા થઈ જ હોય છે. એટલે આ સહેલું હાથી છે. એના પછી હાથી આગળ થતું નથી. આ થોડાક ઓછા ભેટ ગયા કદાચ આંખમાં આખી લગભગ તો આ છેલ્લું જ છે. આ પછી આગળ થતું નથી. હવે આખી આપણે મિત્રો ટ્રેક્ટરને ડીઝલ નાખી દઈ. ટૂંકા રીમાની હે આપી નાખીએ એક વાર. પગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છે. એનું કારણ ગાયું ટાણું થઈ ગયું હતું. એટલે હાલો આપણે મારું કામ તો ના હોય છે કે ગાયું ટાણે પણ થોડોક થાકોડો હતો દ્વારકાનો. કાલે ઘરે વહી જાય પપ્પા હતા ને વાંથી કૂતરી મારતો આવ્યો. અહીં ગાયું પવન કામ હાલે છે અને ગોરુબર કે એમ કે અહીંયા હાલો ગાય દોર આવી લઈ. ત્યારબાદ આવે છે કટોળા પડ્યા. ભરલ કટોળાનું મન ખાતું તો ખાવાનું કદી ખાધું નથી. એટલે તો હાલો હવે ગાયનું કામ કરી લે. હાલો મિત્ર આપણે ગોરુને લઈ લઈ અને દોવાનો સમય થઈ ગયો છે. તો હાલો ના આવી तो रहने दो फिर. Hey y'all, come look at this. તો ગુરુ આવી ગઈ છે અંદર. હવે માંથી નંદને છોડશે એટલે નંદ આવી જશે. ત્યારબાદ ગુરુને ધોઈ લઈ. ત્યારબાદ જાનકીનો વારો. ગરમ સ્પેશિયલ આમ ચટાકેદાર ફટાકેદાર રોટલા ની સબ્જી કહેવાની છે. એ વઘારિયા કરવાનું કીધું ને મેં કીધું તું ઊંધિયાનું. गजब बेइज्जती है. પીળું હાલો મિત્ર આપણે દીવા કરતા આવી. ત્યારબાદ જમી લઈ. બરાબર. એ રોકી એ રોકી એ રોકી રોકી એ ગંધારીના બટકો ભરા સાલા. રોકી રોકી એ બાછી વાતા નહીં હો. તો મિત્રો લાઇટ વહી ગઈ છે ઘરે. તો હાલ આપણે દીવા કરી લઈ. ત્યારબાદ જમશું. ઘરે લાઇટ તો છે, ઓલા બલ્બ તો છે, પડવું નહીં. ચાલો ઘરે જઈને જમી. મસ્ત મજાના સાંજના આપણે દીવા કરી લીધા છે. ત્યારબાદ ઘડીક વાર અહીં બેસું હોઉં. ત્યારબાદ આપણે ઘરે જાય છે અને જમવાનું શું છે એ આપણે જોઈ અને ખાઈ લઈ. ઝૂંટવાનું નહીં, ખાવાનું. મસ્ત મજાના વઘારિયા અને રોટલા, દૂધ, છાશ, દહીં. એકવાર તો થાળી ખાલી થઈ ગઈ. બસ બાપા બસ. તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ. જો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ઉપર નવા આવો તો. અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કયો ભાગ ગમ્યો. મળીએ કાલના નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.